વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગરની રાજ્ય સરકારને હુડાની ભેટ આપી છે, પરંતુ હવે નકશો જાહેર થતા જ કેટલાક ખેડૂતોને આગળ ધરી હુડાનો વિરોધ શરૂ થયો છે। પરબડા, ભોલેશ્વર, સૌગઠ, કાટવાડ સહિત 11 ગામોના ખેડૂતોએ સભા યોજી વિરોધ કર્યો હતો। હુડાને લઈને ખેડૂતોમાં ખેતીની જમીન કપાઈ જવાની આશંકા ફેલાઈ છે। જોકે સાબરકાંઠાના અધિક કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે જમીનની કપાત નહીં, પરંતુ ઉપયોગમાં આવેલી જમીન સામે જમીનનો ફાઇનલ પ્લોટ આપવામાં આવશે। આમ છતાં ખેડૂતો આગેવાનોના નેતૃત્વમાં હુડાના વિરોધનો સૂર ઊંચો થઈ રહ્યો છે અને સમગ્ર મામલો રાજકીય રંગ લેતો દેખાઈ રહ્યો છે। આજ રોજ 11 ગામના ખેડૂતોની જે સભા મળી છે એ જનક્રોશ સાથે એવું કહેવા માંગે છે કે અમારે હુડા નથી જોઈતું। ગઈ વખતે 2015માં અમે લડ્યા ત્યારે અમને કાયદાની ખ્યાલ નહોતો, પણ આજે અમે પૂર્ણ અભ્યાસ કરી હિંમતનગરમાં કેમ હુડાની જરૂર નથી એના ઠોસ કારણો સાથે અમે લડવાના છીએ। અમારી પાસે વિકાસની બ્લુપ્રિન્ટ છે, ખેડૂતો પાસે બ્લુપ્રિન્ટ છે। ખેડૂતોને આવીને મળો, અમે તમને હિંમતનગરના વિકાસની બ્લુપ્રિન્ટ આપશું। ઉપર બેસેલા માણસો જે પણ ડિઝાઇન કરીને લાવવા માંગે છે એમને મંજૂર નથી। આજે મોટી સંખ્યામાં આપ લોકોએ જોયું હશે એ પ્રમાણે લોકો જોડાયા છે। ઘરમાંથી 3 પેઢીઓ આવી છે, દાદો, બાપો ને બેટો 3 ભેગા થઈને આજે આવ્યા છે ઘરને તારા મારીને। અમે હુડાને રદ કરાવવાના છે, કાયદાકીય રીતે એને પાછો મોકલવાનો છે, ફરીને પાછો નહીં આવે। આગામી સમયમાં કેવા પ્રકારના આંદોલન? આગામી સમયમાં અમારી ખેતીની પણ સિઝન આવી રહી છે, માં શક્તિની ઉપાસનાનું પર્વ એવું નવરાત્રીનું પર્વ પણ આવી રહ્યું છે। અમે બધા 11 ગામ માં શક્તિની ઉપાસના કરવાના છે અને માને અમે પ્રાર્થના પણ કરવાના છીએ કે આ દુઃખ જે અમારા પર આવી રહ્યું છે, અમારી 7 પેઢીઓ આગળની એનાથી પરેશાન થવાની છે, તો એ દુઃખ દૂર કરવામાં અમને મદદરૂપ થાય એવી માતાજીને અમે પ્રાર્થના પણ કરવાના છીએ। ધ્રુવાકા, જે પ્રકારે આજે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સભાની અંદર કયા કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી, ખાસ કરીને આગામી કાર્યક્રમો શું રહેશે? અમે આજે આ સભા અમારા 11 ગામના ખેડૂતોની એટલા માટે બોલાવી હતી કે હુડામાં અમારા 11 ગામો એટલા બધા સંગઠિત છે કે જે પણ આજે તમે મીડિયાએ જે જોયું એની તમે નોંધ લીધી। આગામી કાર્યક્રમો અમારી સંકલન સમિતિ જે નક્કી કરે તે પ્રમાણે અમે આપવાના છીએ। ખાસ કરીને કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં? બધા જ મુદ્દા અમારા ચર્ચા કરવામાં આવી કે ભાઈ અમારી જમીન કપાત થાય છે, અમને ફાઇનલ પ્લોટો કયો છે, ફાઇનલ પ્લોટોના કોઈ કબજા ના હાલ, આ બધી જ બાબતોની ચર્ચા કરવામાં આવી। અને છેલ્લે સરકાર આ સભાનું રૂપ જોઈ અને જો નિર્ણય નહીં કરે તો ભવિષ્યમાં સરકારને પણ નુકસાન જવાનું છે, એમાં કોઈ મત નથી। ખાસ કરીને મુખ્ય માગણી શું છે? મુખ્ય માગણી એક જ છે મારી, હુડા રદ ને રદ, બીજી કોઈ માગણી અમારી નથી। હુડા અમારે સંપૂર્ણપણે રદ જુઓ એટલે જુઓ। કાયદાકીય રીતે કઈ રીતે તમે વિરોધ દર્શાવશો? કાયદાકીય રીતે વિરોધ જો સરકાર નહીં માને તો અમે હાઈકોર્ટનો પણ આશરો લઈશું, સમય સુપ્રીમનો પણ આશરો લઈશું, પણ જો સુધી અમારું સંગઠન મજબૂત